नमस्कार, हिंदुस्तान की धरोहर अखबाરના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના સિંગવડ ગામમાં આવેલ સેવા સહકારી મંડળી પાછળથી ચૌહાણ ફળિયામાં આરસીસી રોડના કામમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। દાહોદ જિલ્લાનો સિંગવડ તાલુકો અને સિંગવડ તાલુકાના સિંગવડ ગામમાં જ આરસીસી રોડ બનાવવામાં આવ્યો, જે રોડ સેવા સહકારી મંડળીની પાછળ આવેલા ચૌહાણ ફળિયામાં બની રહેલો હતો અને આ જે રોડ છે એ નવીન આરસીસી રોડ રસ્તાના બાંધકામમાં ગ્રામજનો દ્વારા અનેક તર્ક વિતર્ક ઊભા થઈ રહ્યા છે। સ્થાનિકોમાં ઉઠી રહેલા આક્ષેપો મુજબ રસ્તાના કામમાં ગુણવત્તા અંગે ગંભીર શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર નવીન આરસીસી રસ્તામાં માત્ર ને માત્ર 1 ઇંચ જેટલું જ બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે। જી હા, આજે આરસીસી રોડ રસ્તો છે એ રોડ રસ્તો નવીન હતો, છતાં પણ તેમાં 1 ઇંચ જેટલું પથરામણ કરવામાં આવ્યું અને તે કામ તાલુકા પંચાયતના જે સદસ્ય છે સુરેશભુરા ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। આ રસ્તાના કામ માટે ગ્રામ પંચાયતના તલાટીને સરપંચને પૂછવામાં આવતા બંને પાસેથી જવાબ મળ્યો કે આ રસ્તા વિશે અમે કશું જ જાણતા નથી, અમને કંઈ જ ખબર નથી, આ કઈ યોજનામાં અને કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તે બાબતે અમને કોઈ જાણકારી નથી। આ કામ સરકારી ધારાધોરણોને અવગણીને કરવામાં આવ્યું હોવાના આક્ષેપો પણ લગાવવામાં આવી રહ્યા છે। લોકોના આક્ષેપ છે કે માત્ર દેખાવ પૂરતું મટીરિયલ વાપરીને સરકારના લાખો રૂપિયાની ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે અને જે આ સિંગવડના ગામના જે લોકો છે એ લોકો જેને લઈને સરપંચ અને સ્થાનિક લોકો છે એ સ્થાનિક લોકો અને સરપંચ તેમજ તલાટી દ્વારા કામ બાબતે અજાણ હોવાના દાવો કરવામાં આવી રહ્યા છે, જ્યારે સમગ્ર કામગીરી તાલુકા સદસ્યની મનમાનીથી ચાલી રહી હોય એવા આક્ષેપો પણ ગ્રામજનોએ લગાવ્યા છે। ગ્રામજનોના મતે જૂના આરસીસી રસ્તા ઉપર માત્ર ને માત્ર 1 ઇંચની પોપડી ચડાવી નવા રસ્તાનું કામ બતાવવામાં આવી રહ્યું છે અને લોકોના ટેક્સના નાણાંનો જે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે એ દુરુપયોગ ખૂબ જ મોટા પાયે થઈ રહ્યો છે। લાખોની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં કામમાં બેદરકારી દાખવતા હોવાના આક્ષેપો જવાબદાર તંત્ર સામે લગાવવામાં આવી રહ્યા છે। હવે જોઈ રહ્યું છે કે જવાબદાર તંત્ર આ જે લોકો છે એમની સામે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તેની માંગ ઉઠી રહી છે। રોડના કામમાં શું ખરેખર કાર્યવાહી થશે કે પછી તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપની રમત રમાઈને ભાગ બટાઈનો ખેલ અંદરો અંદર રમાઈ જશે એની ગવાહી તો સમજ આપી શકે તેમ છે। પરંતુ આવા નવા જ ન્યૂઝની અપડેટ સાથે ફરી મળીશું, પણ તમે હિન્દુસ્તાન કી ધરોહર ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।